નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે ઘઉંના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે કયા પગલાં લેવા. કે આમ જોઈએ તો કે ઘઉં એક રીતે સરળ પાક છે અને નો બહુ ખર્ચા કરવા હોય, જોખમ ના લેવું હોય ત્યારે જ ઘઉંનું વાવેતર થતું હોય છે. છતાં પણ ઘણો વિસ્તાર એવો છે કે જ્યાં ઘઉં સિવાય બીજા વિકલ્પ હોતા નથી. જેમ કે ભાલ વિસ્તાર છે, બિનપિયત ફરજિયાત ઘઉં થાય છે, જેમને ચણા નથી થતા એ વિસ્તારમાં. બીજું કે જે વિસ્તાર જેમ કે ધોરાજી ઉપલેટા વિસ્તાર છે કે જ્યાં ઝાકળનું પ્રમાણ વધારે આવે છે, કે ભાદરકાંઠાનો જે વિસ્તાર છે કે ભેજનું પ્રમાણ વધારે રહે છે, ત્યાં ફરજિયાત ઘઉંનું વાવેતર કરવું પડે છે. ત્યાર ઉપરાંત અમુક ભાવનગર જિલ્લાનો વિસ્તાર એવો છે કે જ્યાં જીરું નથી થતું, કે ચણા નથી થતા, કે લસણ ડુંગળી નથી થતું, એ વિસ્તારમાં ફરજિયાત આપણે ઘઉંનું વાવેતર ખેડૂત ભાઈઓ કરતા હોય છે. ત્યાર પછી ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ કોડીનાર છે, ઉના છે, કે એના ઘણા બધા વિસ્તારમાં ઘઉંનું વાવેતર મહદઅંશે સારું એવું થતું હોય. તો ગુજરાતમાં જોઈએ તો કે ઘણા બધો વિસ્તાર એવો છે કે ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઘણું બધું સારું એવું ઘઉંનું વાવેતર થાય છે. અને જે પ્રગતિશીલ ખેડૂતો એ ઘઉંમાં વધુ ઉત્પાદન લેવા માટે અને વજન કરવા માટે ઘણા બધા ખર્ચા કરતા હોય છે. ખાતરની એપ્લિકેશન ખાતર પણ આપતા હોય છે. તો એના વિશે ચર્ચા કરીએ તો અત્યારે જનરલી એકથી 2 મહિનાના ઘઉં એવરેજ બધી જગ્યાએ છે. એટલે કે જો ફૂટ સમયે હોય, એટલે કે મહિનાના ઘઉં થયા હોય અને પિયત આપવાનું હોય, તો ત્યારે એમાં ઝીંક અને યુરિયા આ 2 ખાતર આપી અને પિયત આપવામાં આવે તો નીચે જે પીળા પડતા હોય, નીચેના પાન જે પીળા પડતા હોય એમાં આપણને નિયંત્રણ મળે. નીચેના પાન જે પીળા પડવાનું કારણ આમ જોઈએ તો કે ઘઉંમાં મેજોરિટી ઝીંકની ઉણપને હિસાબે પીળા પડતા હોય છે. અને બીજું સામાન્ય રીતે જોઈએ તો કે કોઈ પણ પાકમાં નીચેના પાન પીળા પડતા હોય તો નાઇટ્રોજનની ઉણપ હોય. એટલે નાઇટ્રોજન અને ઝીંક આ 2 વસ્તુ જ્યારે આપણે ઘઉંમાં આપવામાં આવે ત્યારે એનું પરિણામ સારું મળે. બીજું કે હવે ક્રિટિકલ સ્ટેજ જ્યારે 2 મહિનાના ઘઉં થાય, ગાભે આવે, એટલે કે જે ડુંડી બહાર ન નીકળી અંદર હોય ત્યારે ખાતરમાં ફોસ્ફરસ અને પોટાશ એટલે કે 05234 અને એની સાથે બોરોન આ 2નો છંટકાવ કરવામાં આવે તો પણ પરિણામ સારું મળે છે. 05234નું માપ છે પંપે 100 ગ્રામ અને બોરોનનું 20% બોરોનનું માપ છે પંપે 25 ગ્રામ. ત્યાર પછી જ્યારે ડુંડી બહાર નીકળે છે, એટલે કે નીંગલ પડે છે, થૂલી પડતી હોય, એ વખતે બીજો છંટકાવ 05234નો કરવામાં આવે તો પરિણામ બીજી વખત પણ સારું મળે છે. અને જ્યારે એમાં પોંક જેવો દાણો થઈ જાય, એટલે કે ક્ષીર જેવો દબાવતા આપણને દૂધ નીકળે છે, એ અવસ્થાએ ખાલી 0050 એટલે કે પોટેશિયમ સલ્ફેટ, અને એ સિવાયના પોટેશિયમ સોનાઇટ પણ છે, પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ પણ છે, અને બીજું પોટેશિયમ થાયોસલ્ફેટ પણ છે. આવી રીતે પોટાશના જે અલગ અલગ 4-5 રૂપ આવે છે, એમાંથી કોઈ પણ પોટાશ પંપે 100 ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે. આવી રીતે 2 થી 3 સ્પ્રે જો ખાતરના ઘઉંની અંદર કરવામાં આવે તો ઉત્પાદન અને વજનમાં 2 રીતે ફેર પડે છે. બીજું કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય, ગેરું આવવાની શક્યતા હોય, તો ગેરું માટે કોઈ પણ નોર્મલ ફૂગનાશક જેમ કે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર છે, મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝિમ છે, અથવા ખાલી કાર્બેન્ડિઝિમ છે, અથવા ખાલી ટેબુકોનાઝોલ છે, આવી કોઈ પણ એક ફૂગનાશકનો 1 થી 2 વાર છંટકાવ કરવામાં આવે તો ગેરુમાં પણ એમાં રાહત મળે છે. તો આવી રીતે ઘઉંમાં 2 થી 3 વખત ખાતરના છંટકાવ કરી અને 1 થી 2 વખત ફૂગનાશકના છંટકાવ કરી અને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ હતી આપણે ઘઉંમાં વધુ ઉત્પાદન લેવા માટેની માહિતી. જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.